તો જાફરાબાદના ભાડા ગામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે પેવર બ્લોક રોડનું કામ નબળું થતા લોકોમાં હવે રોષ ફેલાયો છે। ત્યારે પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો ચોમાસા પહેલા જ બ્લોક નીકળી જતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ત્યારે ગ્રામજનોએ સરપંચને રજૂઆત કરી ત્યારે અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈ તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ગામ ભાડા નારાયણભાઈ પ્લોટ વિસ્તારમાં બ્લોક વિસ્તારનું અમારે કામ આવેલું છે। તો કામ હાવ બોગસ થાય છે। અમે સરપંચને અમે રજૂઆત કરીએ પણ સરપંચ કાંઈ ધ્યાન દેતા નથી। તો એમને લેવલ ખાલે પત્રો મારી અને ઉપર બ્લોક મારી દીધા। તમામ બ્લોક હલે છે, કોઈ સાઈડો બાઈડો કોઈ વ્યવસ્થિત કરતા નથી, કોઈ વસ્તુ કરતા નથી। સરપંચને અમે બહુ વિનંતી કરી પણ સરપંચ કાંઈ અમારી રજૂઆત કંઈ માન્યતા કરતા નથી। અને આ બ્લોક છે ને હજી ચોમાસું નહીં આવે ને ત્યાં બધા બ્લોક નિહરી જાય। અટાણે વાહન માથે આવેલું હોય ને તો એક બ્લોક નિહરી જાય એમ છે। કોઈ બ્લોક રહેવાની કોઈ શક્યતા જ નથી। હું તો સરપંચ અમારી રજૂઆત સાંભળતા નથી। કઈ કારણે સાંભળતા નથી? કાંઈક શારાંગણ કાંઈક કટ પાડી અને બ્લોક કાંઈક નીચે કાંઈક ફિટિંગ કરે તો કાંઈક એ બ્લોક ટકે, નકર તો આ ચોમાસાના બ્લોક રહેવાના જ નથી। હવે આ ઘરના હવે પાણી હવે ભરાશે, હવે રોડથી હવે આ જમીનથી ઉપર બ્લોક ફિટ કરે છે। આમાં એક ફૂટ ઉપર થઈ જાય છે તો હવે એ પાણી ક્યાં જવાનું છે? હવે આ મકાનોવાળા એ હું બ્લોક ગોડીને કાઢી નાખશે કે પાણી એના ફળિયામાં ઘરમાં ભરાવા દે? તો આ સરપંચ આ રીતે કામ હુલો કરે છે। આ રીતે એને કરતા તમારે એમનેમ છે એ સારું છે। આ 40 વર્ષ અમારે આ રોડ આવ્યો છે તો એ સરપંચ કોઈ ધ્યાન નથી દેતા અને હરખું કામ કરતા નથી। હાવ કામ બોગસ થાય છે। કોઈ અધિકારી આવીને કોઈક અહીંયા જુઓ તમે તો તમને ખ્યાલ આવે કે આ કઈ રીતે કામ થાય છે। આ મારી વિનંતી છે અધિકારીને, અમે એમ કહીએ કે આ તમે અહીંયા સરપંચ પાસે આવી અને તમે જુઓ, આ ચેક કરો। આ રીતના કરવાનું